નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. ભારત માત્ર એક દેશ નથી, પણ એક અદ્ભુત અને જીવંત અનુભવ છે. અને ખબર છે, આ અનુભવનો સૌથી મોટો આધાર શું છે? આપણી ઋતુઓ. આજે આપણે ભારતીય ઋતુઓના ઐતિહાસિક, સ્વાસ્થ્યલક્ષી, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓની એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું ઋતુઓના અનોખા ચક્રથી. પછી શિયાળાની તાજગી અને ઉનાળાની આયુર્વેદિક કાળજી વિશે વાત કરીશું. ત્યારબાદ રાષ્ટ્રની આર્થિક જીવાદોરી સમાન ચોમાસાને સમજીશું. અને છેલ્લે આધુનિક વિજ્ઞાનના મિશન મોસમ વિશે જાણીશું. તો વિભાગ 1, ઋતુઓનું અનોખું ચક્ર. ચાલો આ આખી વ્યવસ્થાના પ્રાચીન મૂળિયા તપાસીએ અને સમજીએ કે આની શરૂઆત ક્યાંથી થાય છે. આપણી ઋતુઓ માત્ર હવામાનનો બદલાવ નથી હોતી. હકીકતમાં ઋતુ શબ્દ એ વૈદિક સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે એક નિશ્ચિત સમય અથવા પ્રકૃતિનો જ એક એવો ચક્રીય ક્રમ જેણે હજારો વર્ષોથી આપણા જીવન અને સંસ્કૃતિને માર્ગદર્શન આપ્યું છે. આપણું પ્રાચીન કેલેન્ડર આખા વર્ષને 6 અલગ અલગ ઋતુઓમાં વહેંચે છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. અને સૌથી મજાની વાત એ છે કે આ ઋતુઓ આપણા આધુનિક મહિનાઓ સાથે એકદમ પરફેક્ટ રીતે મેચ થાય છે. આ માત્ર આબોહવા નથી, પણ આપણા જીવનની એક સુંદર લય છે. આપણા મહાન કવિ દલપતરામે આ વાત કેટલી સુંદર રીતે કહી છે. ઉનાળે ઊંડા જળ જાય, ચોમાસું તો ખાસું ખૂબ. આ માત્ર કવિતા નથી, પણ પ્રકૃતિ અને આપણા રોજિંદા જીવન, ખાસ કરીને ખેતી વચ્ચેનો કેટલો સીધો અને અતૂટ સંબંધ છે તે દર્શાવે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. શિયાળો, તાજગી અને ઊર્જાની ઋતુ. ચાલો જોઈએ કે આ ઋતુ આપણી અંદર કેવા બદલાવ લાવે છે. આપણે ક્યારે નોંધ્યું છે કે શિયાળામાં કામ કરવાની સ્ફૂર્તિ અચાનક કેમ વધી જાય છે? મનોવિજ્ઞાન કહે છે કે શિયાળાની ગુલાબી ઠંડી આપણામાં સક્રિય રજસ ગુણ વધારે છે. આ જ કારણ છે કે યુવાનો શિયાળામાં વધુ પ્રોડક્ટિવ અને ફાસ્ટ બની જાય છે. જો કે મોટી ઉંમરના લોકો માટે આ સમય શારીરિક રીતે થોડો કઠિન હોઈ શકે છે. વિભાગ 3, ઉનાળો, આયુર્વેદિક કાળજી અને તમસ. ગરમી વધતા જ પડકારો પણ વધે છે. તો ચાલો તેને સમજીએ. આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાને એક એવા સમય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પ્રચંડ ગરમી આપણા શરીરનું આંતરિક સંતુલન ખોરવી નાખે છે. શરીરમાં પિત્ત અને વાતદોષ અચાનક વધી જાય છે અને પરિણામે આપણને સતત થાક અને નબળાઈનો અનુભવ થાય છે. પણ ચિંતા ન કરો, આયુર્વેદ પાસે આનો પણ ઈલાજ છે. ગરમીને માત આપવા માટે દ્રાક્ષ શ્રેષ્ઠ છે. સાંધાને સાચવવા માટે ગાયનું ઘી અને પિત્તને શાંત કરવા માટે દૂધ ખૂબ જ ગુણકારી છે. સાથે જ ચોખાની ખીર, મીઠી પાકી કેરી અને સત્તુ, આ બધી વસ્તુઓ ઉનાળામાં કોઈ જાદુઈ ઔષધિથી કમ નથી, જે તરત જ હાઇડ્રેશન અને ઊર્જા આપે છે. બીજી બાજુ મનોવિજ્ઞાન જણાવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમી આપણામાં તમસ ગુણ વધારે છે. મતલબ કે ચીડિયાપણું અને ગુસ્સો વધે છે. ધૂમધકતા તાપમાં, ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે જે અકળામણ અને ગુસ્સો આવે છે ને, એ આ તમસ ગુણનો જ કમાલ છે. શારીરિક અસ્વસ્થતા સીધી આપણા મૂડ પર અસર કરે છે. અને હા, ચોમાસાના વિશાળ પ્રભાવ વિશે વાત કરીએ તે પહેલાં જો આ ડીપ ડાઇવ એક્સપ્લેનર જોવાની મજા આવી રહી હોય તો પ્લીઝ અત્યારે જ આને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની, ચોમાસું, આપણા રાષ્ટ્રની આર્થિક જીવનરેખા. આ માત્ર એક ઋતુ નથી, પણ પ્રકૃતિનો ધબકાર છે. બહુ ઓછા લોકો જાણે છે કે મોન્સૂન કે ચોમાસું શબ્દ મૂળ અરબી શબ્દ મોસમ પરથી આવ્યો છે. આ એક અત્યંત શક્તિશાળી પ્રક્રિયા છે જ્યાં જમીન અને સમુદ્ર વચ્ચેના તાપમાનનો તફાવત પવનોની આખી દિશા જ બદલી નાખે છે. પ્રકૃતિની આ સિસ્ટમ ખરેખર અદ્ભુત છે. આપણને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતની લગભગ 64% વસ્તી પોતાની આજીવિકા માટે સીધી કે આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે. બસ આ એક જ આંકડો એ સાબિત કરવા માટે પૂરતો છે કે શા માટે ચોમાસાને આપણા દેશની અસલી જીવાદોરી માનવામાં આવે છે. અને સ્થિતિની ગંભીરતા જુઓ. આપણા દેશના કુલ ખેતીલાયક વિસ્તારમાંથી માત્ર 55% વિસ્તારમાં જ સિંચાઈની યોગ્ય સુવિધા છે.
આનો સીધો અર્થ એ છે કે બાકીનો આખો વિશાળ વિસ્તાર માત્ર ને માત્ર વરસાદના ભરોસે છે. વરસાદ થોડો પણ ખેંચાય કે અનિયમિત થાય તો તેની તાત્કાલિક અસર આખા દેશની અર્થવ્યવસ્થા અને મોંઘવારી પર પડે છે. હવે જરા મનોવૈજ્ઞાનિક રીતે પણ જોઈએ. ચોમાસું આપણામાં સત્વગુણ વધારે છે. વાતાવરણમાં એક અજબની શાંતિ છવાઈ જાય છે, પાચન થોડું ધીમું પડે છે અને ક્યારેક થોડી મીઠી આળસ પણ આવે છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ સમયગાળામાં આપણું મન ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ વળે છે. ચોમાસામાં આવતા એટલા બધા તહેવારો અને ઉપવાસ એ આ સત્વગુણનું જ સીધું પરિણામ છે. હવે પહોંચીએ આપણા છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ પર. આધુનિક વિજ્ઞાન અને મિશન મોસમ, અણધારી ઋતુને સમજવાનો આપણો નવો પ્રયાસ. દર વર્ષે ચોમાસાની આ અનિશ્ચિતતા, ક્યારેક વિનાશક પૂર તો ક્યારેક ભયંકર દુષ્કાળ, એક બહુ મોટો પડકાર બની જાય છે. એટલે જ હવે હવામાનમાં આવતા ફેરફારોની સચોટ આગાહી કરવા માટે સરકાર અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીનો પૂરો સહારો લઈ રહી છે. આ જ દિશામાં ભારત સરકારનું નવું મિશન મોસમ એક બહુ મોટો અને ઐતિહાસિક પગલું છે. આ મિશન હવામાનના વ્યવસ્થાપનને 9 અલગ-અલગ વર્ટિકલ્સમાં વહેંચે છે, જેમાં ડેટા ભેગો કરવો, પૂર્વ ચેતવણીની સિસ્ટમ બનાવવી, ખેડૂતોને યોગ્ય સમયે સાચો નિર્ણય લેવામાં મદદ કરવી અને પ્રાઇવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરવા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. આ ખરેખર એક અત્યંત વ્યાપક અને સાયન્ટિફિક અભિગમ છે. તો આ બધું સમજ્યા પછી હવે આપણા સૌના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થવો જોઈએ. આજે જ્યારે આબોહવા પરિવર્તનના કારણે આ પ્રાચીન ઋતુચક્રો બદલાઈ રહ્યા છે, ત્યારે આધુનિક વિજ્ઞાન અને આપણી પરંપરાગત સમજણ વચ્ચે સંતુલન સાધીને આપણે આપણી જીવનશૈલીને આ નવા લય સાથે કેવી રીતે ઢાળી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આ રસપ્રદ અને માહિતીસભર સફરમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ એક્સપ્લેનરથી આપની જાણકારીમાં કંઈક નવો ઉમેરો થયો હોય તો પ્લીઝ તેને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. આનાથી અમને ભવિષ્યમાં આવા જ જબરદસ્ત ડીપ ડાઇવ્સ આપના સુધી પહોંચાડવાની પ્રેરણા મળશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.